હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। મિત્રો તમે ધોરણ 11, 12, બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, સીએ કે સીએસના ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જાણ કરો। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ એનો પાર્ટ 27 અને એક્ઝામ્પલ નંબર 33। The following information is available for machine number 333 of Urja Limited. Urja Limited ના મશીન નો નંબર આપ્યો છે 333. The machine number 1, the machine hour rate is 45. આ એક્ઝામ્પલ પણ એક વેરી મોસ્ટ એમપી છે। અહીંયા તમને મશીન અવર રેટ આપી દીધો છે 45। જનરલી બધામાં આ શોધવાનો હોય, આમાં આપી દીધો છે। આ રિવર્સ એક્ઝામ્પલ છે। અગ્રહ પેપર પૂછાય તો એની અંદર આવું પૂછાતું હોય છે। તો અહીંયા તમારે મશીન અવર્સ શોધવાના છે। બરાબર સમજો। 45 ટોટલ ફિક્સ એક્સપેન્સીસ ઇન્ક્લુડ, ફિક્સ એક્સપેન્સીસ માં સમાયેલા છે 5 રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, સુપરવિઝન, સેલેરી ટુ મેનેજર એન્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ। નંબર 3 ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ ઇન્ક્લુડેડ ડેપ્રિસિએશન, રિપેર એન્ડ પાવર। 3 વેરિયેબલ ને 5 ફિક્સ, આટલા એક્સપેન્સીસ છે। નંબર 4 the ratio of total fixed expenses and total variable expenses except power, except मतलब સિવાય, is 5:2 respectively। આ total fixed expenses અને આ variable expenses, variable એટલે without power એટલે આ બે depreciation ને repair, આ પાંચનો અને આ બેનો રેશિયો 5:2 એટલો છે। Rent and electricity are in the ratio of 4:1 respectively। જો 4 રૂપિયા રેન્ટ હોય ને તો 1 રૂપિયો ઇલેક્ટ્રિસિટી હોય, આવો રેશિયો આવ્યો છે। રેન્ટ અને ઇલેક્ટ્રિસિટી નો રેશિયો છે 4:1। ઇલેક્ટ્રિસિટી ઇઝ 125% ઓફ સુપરવિઝન। સુપરવિઝન ના 125% ઇલેક્ટ્રિસિટી છે। તો જેના ઉપર પરસેન્ટેજ આપ્યો એના બરાબર 100 ધારી લેવાના। સપોઝ કે સુપરવિઝન 100% હોય તો ઇલેક્ટ્રિસિટી 125% હોય। Salary of manager is 200% of electricity। Electricity છે ને એના કરતા ડબલ 200%, 200% salary of manager છે, મેનેજર ની સેલરી છે। While insurance premium at 10% of manager's salary is rupees 1250। ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1250 છે। બરાબર યાદ રાખજો, આમાં કોઈ ભૂલ કરતા નહીં। ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે 1250 અને એ કોના 10% છે તો કે મેનેજરની સેલરીના 10% છે। તો આના ઉપરથી તમને મેનેજરની સેલરી મળે। તો એ બધી કેલ્ક્યુલેશન આપણે કરીએ। એ પહેલા જોઈએ નંબર 6 રિપેરિંગ એક્સપેન્સીસ ઇઝ 60% ઓફ ડેપ્રિસિએશન। જે ડેપ્રિસિએશન હશે સપોઝ કે 100%, તો રિપેરિંગ એક્સપેન્સીસ 60% હશે। 100 રૂપિયા ડેપ્રિસિએશન હોય તો 60 રૂપિયા રિપેરિંગ એક્સપેન્સીસ હોય એવું કહેવા માંગે છે। The cost of power per hour is ₹10। હા, પાવરની કોસ્ટ પર અવર અહીંયા 10 રૂપીસ છે, 10। પછી છે કેલ્ક્યુલેટ મશીન અવર્સ। તમારે આ મશીન અવર્સ શોધવાના છે। અહીંથી એક્ઝામ્પલની શરૂઆત થાય। જો તમે એક પછી એક વસ્તુ શોધતા જાઓ તો આ બધું તમને મળી જાય અને પછી એના આધારે મશીન અવર્સ મળે। કઈ રીતે ગણવાનું બરાબર સમજો। આટલી વસ્તુ તમને આપી દીધી છે। એક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યો છે, બીજો પાવર આપ્યો છે અને મશીન અવર રેટ આપ્યો છે। તમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સાથે કોનો રેશિયો આપ્યો છે તો કેવું કીધું છે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટ 10% ઓફ મેનેજર્સ સેલરી। તો મેનેજરની સેલરી કેટલી હશે તો ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 મેનેજરની સેલરી આપણે શોધીએ। નંબર 1 મેનેજર્સ સેલરી। કઈ રીતે સ્ટેપ મૂકવાનું બરાબર સમજો। જેની અમાઉન્ટ હોય એનાથી સ્ટેપ શરૂ કરવાનું। તમારી પાસે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એટલે અહીંયા લખીએ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આના પર્સન્ટેજ કેટલા છે તો કે 10%। ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 10% કોના તો કે મેનેજર્સની સેલરીના। તો મેનેજરની સેલરી કેટલી હોય સપોઝ કે 100% હોય, જેના ઉપર પર્સન્ટેજ આપે એના બરાબર 100 ધારી લેવા। જો 10 રૂપિયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય તો 100 રૂપિયા મેનેજરની સેલરી હોય।
જો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1250 હોય તો મેનેજરની સેલરી કેટલી હોય? આઈ થિંક 12500. પહેલો આન્સર આવ્યો. એ લે અહીંયા મેનેજરની સેલરી ટુ મેનેજર 12500 આવશે. મેનેજર સેલરી 12500. ઓકે, તો ઉપર એવું કહે છે કે સેલરી ઓફ મેનેજર ઇઝ 200% ઓફ ઇલેક્ટ્રિસિટી. મેનેજરની સેલરી કેટલી છે? તો કે ઇલેક્ટ્રિસિટીની ડબલ છે. તો ઇલેક્ટ્રિસિટી આના કરતા અડધી હોય તો હવે આના પછી બે નંબર ઉપર ઇલેક્ટ્રિસિટી શોધીએ. નંબર 2 ઇલેક્ટ્રિસિટી. તમારી પાસે મેનેજરની સેલરી છે એટલે મેનેજરની સેલરી થી સ્ટેપ શરૂ કરવાનું. સ્ટેપ આવું મુકાય કે મેનેજર્સ સેલરી 200%. કોના? તો કે ઇલેક્ટ્રિસિટીના. તો ઇલેક્ટ્રિસિટી કેટલી હોય? 100%. તમને ઇલેક્ટ્રિસિટીના 200% કીધા, જેના પર ટકા કીધા હોય એના બરાબર 100 ધારી લેવા. ઇલેક્ટ્રિસિટી 100% હોય. જો મેનેજરની સેલરી 12500 હોય તો ઇલેક્ટ્રિસિટી કેટલી? આઈ થિંક 6250. ઇલેક્ટ્રિસિટી 6250. ઓકે, ત્યાર પછી શું કીધું છે? તમને ઇલેક્ટ્રિસિટીનો રેશિયો કોની સાથે આપ્યો છે? તો 5 નંબર 5 રેન્ટ એન્ડ ઇલેક્ટ્રિસિટી આર ઇન ધ રેશિયો ઓફ 4:1 રિસ્પેક્ટિવલી. તમને રેન્ટ અને ઇલેક્ટ્રિસિટીનો રેશિયો આપ્યો છે. તો ઇલેક્ટ્રિસિટી ઉપરથી તમને મળશે રેન્ટ. નંબર 3 લખીએ રેન્ટ. સ્ટેપ શાનાથી શરૂ કરાય? તો કે ઇલેક્ટ્રિસિટી થી. જેની રકમ હોય એનાથી સ્ટેપ શરૂ કરાય. તો અહીંયા સ્ટેપ આવું મુકાય કે ઇલેક્ટ્રિસિટી, આમાં રેશિયોમાં ઇલેક્ટ્રિસિટી કેટલી છે? તો કે 1. તો રેન્ટ કેટલું છે? રેન્ટ 4. રેશિયો આવો છે 4:1 છે, પણ 4 થી સ્ટેપ નહીં શરૂ કરવાનું. તમારી પાસે ઇલેક્ટ્રિસિટીની અમાઉન્ટ છે તો 6250 ઇલેક્ટ્રિસિટી થી સ્ટેપ શરૂ કરવાનું. આઈ થિંક 25000 આવશે. તો રેન્ટ આવશે 25000. પછી રેન્ટ સાથે કોનો રેશિયો કોનો આપ્યો છે? તો કે ઇલેક્ટ્રિસિટી ઇઝ 125% ઓફ સુપરવિઝન. ઇલેક્ટ્રિસિટી સુપરવિઝનના 125% છે. આપણી પાસે પાછી ઇલેક્ટ્રિસિટી છે એટલે ઇલેક્ટ્રિસિટી થી સ્ટેપ શરૂ કરવાનું. નંબર 4 સુપરવિઝન. કે ઇલેક્ટ્રિસિટી 125% કોના? તો કે સુપરવિઝનના. તો સુપરવિઝન કેટલું હોય? તો કે 100%. ઇલેક્ટ્રિસિટી 6250 તો સુપરવિઝન કેટલું? તો કે 5000. તો અહીંયા લખાશે 5000. આવી રીતે આ પાંચની અમાઉન્ટ શોધવાની. જો આમાં કોઈ જગ્યાએ ભૂલ કરી તો ખોટું પડે. એટલે તમારે આ વિડિયો આટલો વારંવાર જોઈ અને આ પાંચ ગણતરી કેલ્ક્યુલેશન કઈ રીતે આવી એ શીખી લેવાની. ઓકે, નેક્સ્ટ આનું જો ટોટલ કરો તો એ 50000 થાય. 50000. હવે આગળ નંબર 4 વાંચો કે the ratio of total fixed expenses and total variable expenses except power. એટલે આ ફિક્સ એક્સપેન્સીસ અને આ બે વેરીએબલ પાવર સિવાયના બે ડેપ્રિસિએશન અને રિપેર એનો રેશિયો છે 5:2. તો આના ઉપરથી તમને વેરીએબલ એક્સપેન્સીસ મળે. નંબર 5 ફરી પાછો એ જ નિયમ. તમારી પાસે ફિક્સ એક્સપેન્સીસ છે એટલે ફિક્સ થી સ્ટેપ શરૂ કરવાનો કે ફિક્સ 5 તો વેરીએબલ 2, ફિક્સ 50000 તો વેરીએબલ 20000. હવે 20000 માં પછી બે વસ્તુ, એક ડેપ્રિસિએશન અને બીજો રિપેર.
તો એ ડેપ્રિસિએશન કેટલું અને રિપેર કેટલું એના માટે તમને 6 નંબરમાં કીધું છે જો કે રિપેર એક્સપેન્સીસ ઇઝ 60% ઓફ ડેપ્રિસિએશન. રિપેર એક્સપેન્સીસ છે ડેપ્રિસિએશન ના 60% છે. તો સપોઝ ડેપ્રિસિએશન 100% હોય તો રિપેરિંગ એક્સપેન્સીસ 60% હોય. આનો તો તમે રેશિયો કાઢો તો 5:3 આવો રેશિયો આવે. 100 રૂપિયા જો ડેપ્રિસિએશન હોય તો એના 60% રિપેરિંગ હોય. હવે 20000 ને જો તમે ફાળવો 5:3 પ્રમાણે તો 12500 અને 7500 આવી રીતે આવે. હવે 12500 ના તમે 60% કરો ને તો 7500 આવવા જોઈએ. એટલે અહીંયા ડેપ્રિસિએશન કહેવાય 12500 અને રિપેર કહેવાય 7500. એટલે આનું ટોટલ કરો એટલે 20000 થાય. આટલી વસ્તુ થઈ. મહત્વની વસ્તુ હવે બરાબર સમજો. તમારી પાસે પાવર એક્સપેન્સીસ ટોટલ નથી, મળે પણ નહીં, કારણ કે આપણી પાસે વર્કિંગ અવર નથી. જો વર્કિંગ અવર હોય તો તમને ટોટલ પાવર એક્સપેન્સીસ મળે. તો ટોટલ જો પાવર એક્સપેન્સીસ મળે તો આનું આ બધાનું ટોટલ ડિવાઇડેડ બાય 45 કરો એટલે તમને વર્કિંગ અવર્સ મળે. બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા હવે શું કરવાનું, તમારી પાસે મશીન અવર રેટ છે 45, એમાંથી પાવર એક્સપેન્સીસ 10 માઈનસ કરવાનું. એટલે મશીન અવર રેટ મળે 35 એક્સેપ્ટ પાવર, વિધાઉટ પાવર, પાવર સિવાય. મશીન અવર રેટ 45 માંથી પાવર એક્સપેન્સીસ 10 માઈનસ કરો એટલે 35 મળે એક્સેપ્ટ પાવર, પાવર સિવાય. બીજું આ ફિક્સ એક્સપેન્સીસ 50000 ને આ વેરીએબલ એક્સપેન્સીસ 20000, આનું ટોટલ કરવાનું એટલે થાય 70000 અને એ પણ એક્સેપ્ટ પાવર, પાવર સિવાયનો મળે. તો જે પેલા 35 આવ્યા ને એ આ 75 ટોટલ છે અને ડિવાઇડેડ બાય અમુક અવર્સ કરો એટલે 35 આવે છે. તો એના આધારે તમને વર્કિંગ અવર્સ મળે. જો એ કઈ રીતે. નંબર 6 વર્કિંગ અવર્સ. In short, machine hour rate 45 minus power 10. 35 ને કહેવાય machine hour rate without power. એક વસ્તુ થઈ. બીજું total expenses without power. એમાં ફિક્સ કેટલા તો કે 50000 આ અને વેરીએબલ કેટલા તો કે આ બંને ટોટલ 20000 વિધાઉટ પાવર એટલે 70000. આને પણ કહેવાય ટોટલ એક્સપેન્સીસ વિધાઉટ પાવર. તો હવે સ્ટેપ મુકાય કે મશીન અવર રેટ 35 હોય વિધાઉટ પાવર એટલે ₹35 ત્યારે 1 અવર. મશીન અવર રેટ નો મતલબ એવો થાય કે મશીન 1 કલાક ચાલે, 1 કલાક ત્યારે જે એક્સપેન્સીસ થાય એને મશીન ઓવર રેટ કહેવાય. તો એ 35 છે 1 કલાકનું. તો આ 70000 પણ એ મશીન ઓવર રેટ છે તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 2000 વર્કિંગ અવર્સ આવે. આ તમારો આન્સર કહેવાય. એટલે અહીંયા લખાય 2000. આ ફાઇનલ આન્સર. હવે તમે 50000 ડિવાઇડેડ બાય 2000 કરો એટલે 25 આવે. પછી અહીંયા આવે 6.25 અને 3.75. જો આ ચારેયનું ટોટલ કરો તો 45 આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.